નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છમાં નખત્રાણા તાલુકાના વિરાણી મોટીના અને હાલે મડગાંવ ગોવા રહેતા પર્વતારોહી ચેતન દિલીપભાઈ નાકરાણીએ ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. આપણી આઝાદીના 78મા સ્વાતંત્ર્ય દિવસ અને 25મા કારગિલ વિજય દિવસના અવસર પર ચેતન નાકરાણીએ રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એલબ્રસ સર કરી આવું સાહસ કરનાર પ્રથમ કચ્છી પર્વતારોહી બન્યા છે. આ ચોટીની ઊંચાઈ 18,510 ફીટ એટલે કે 5,642 મીટર છે. માઉન્ટ એલબ્રસનો વિશ્વના સૌથી ઊંચા 7 માઉન્ટમાં સમાવેશ થાય છે. રશિયા અને યુરોપનો સૌથી ઊંચો પર્વત છે. તે એક નિષ્ક્રિય જ્વાળામુખી છે જે સમુદ્ર સપાટીથી 5,642 મીટરની ઊંચાઈએ છે અને તે યુરેશિયાના સુપરકોન્ટિનેન્ટમાં સૌથી ઊંચો સ્ટ્રેટોવોલ્કેનો છે તેમજ વિશ્વનું 10મું સૌથી અગ્રણી શિખર છે. 15 ઓગસ્ટના સવારના 9 અને 13 મિનિટે રશિયા સમય મુજબ ભારતીય રાષ્ટ્રધ્વજ અને કારગિલ યુદ્ધની અંદર વીરગતિ પ્રાપ્ત કરનાર 527 શૂરવીરોને પોતાના અલગ અંદાજથી શ્રદ્ધાંજલિ આપી હતી. 527 શૂરવીરોના નામ લખેલો એક ધ્વજ માઉન્ટ એલબ્રસની ચોટી પર ફરકાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. યુરોપ મહાદ્વીપની સૌથી ઊંચી ચોટી માઉન્ટ એલબ્રસ પર ચેતન નાકરાણીએ ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો જયઘોષ પણ કરેલ. આ યાત્રા દરમિયાન એવું પણ થયું કે ઓછા પ્રમાણમાં ઓક્સિજનના લીધે તેમના ગ્રુપના એક સભ્ય હોશ પણ ખોઈ બેઠા હતા, પણ તેઓ હારનો સ્વીકાર કર્યા વગર મિશન સુધી પહોંચીને જ રહ્યા. માઉન્ટ એલબ્રસનું औसत તાપમાન -17 ડિગ્રી હતું. ચેતન નાકરાણીએ જણાવ્યું કે પર્વત પર ચડવાનું અને નવા સાહસ કરવાનું એમને પસંદ છે. એમના આ શોખે એમને હંમેશા આગળ વધવામાં મદદ કરી છે. આ યાત્રા દરમિયાન ભારતથી એમના 4 મિત્રો જોડે ગયા હતા. એમણે જણાવ્યું કે તેમના આ સ્વપ્નાઓમાં તેમના પરિવારે હંમેશા સાથ આપ્યો છે. એમના લીધે જ તેઓ સ્વપ્નાઓ પૂરા કરી રહ્યા છે. आप लोगों का वीडियो लिया, जबरदस्त है कॉर्नर पे. बस एक 20-25 मिनट में टॉप ऑफ द यूरोप रहेंगे हम लोग, टॉप ऑफ द रसिया रहेंगे हम लोग. काफ़ी अच्छा ठंडा हवा लग रहा है, देख रहे हो ना क्लाइमेट कैसे चेंज हो रहा है. देखिए कैसे क्लाइमेट चेंज हो रहा है. देखिए बादल नहीं थे, बादल आ गए, ठंडी कड़क एकदम.